મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ ગરિમા યોજના વિશે, જેમાં 28 પ્રકારના વ્યવસાયો માટે તમને 25,000 રૂપિયા સુધીની સાધન કીટ આપવામાં આવે છે. તો મિત્રો આ કીટ તમને મળી છે કે નહીં, વર્ષ 2022-23માં જે અરજદારોએ ફોર્મ ભરેલા હતા તો એમનું લિસ્ટ આવી ગયું છે. એનો વિડીયો આપણે પહેલે જ બનાવેલો છે, પરંતુ મિત્રો હજી પણ કીટ છે એ મળી નથી. તો મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે આ લિસ્ટ આવે છે ત્યાર પછી લગભગ 1 વર્ષની અંદર તમને કીટ છે એ આપવામાં આવે છે. તો આ કીટ છે એ હવે તમને માર્ચની આડેગાળે મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ સાધન લેવા જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સાથે લઈ જવાના છે, તો એ તમામ વિગત તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો હવે આપણે જોઈએ કે તમારે કીટ લેવા જાઓ ત્યારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તો તમે જે પણ ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલા છે એ તમામ ઓરિજિનલ અને એક ઝેરોક્સ છે એ તમારે સાથે લઈ જવાની થશે. જેમાં મિત્રો આધાર કાર્ડ તમારે તમારું લઈ જવાનું છે. ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ છે એ સાથે લઈ જવાનું રહેશે. અરજદારનો રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ અને રેશન કાર્ડ લઈ જવાનું છે. અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો તમારે અહીં લઈ જવાનો રહેશે. તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદાર દ્વારા જે વાર્ષિક આવકનો દાખલો કાઢી આપવામાં આવેલો છે, મિત્રો હવે તો તલાટી કમ મંત્રીનો પણ દાખલો છે એ વેલિડ છે, તો એ હોય તો એ પણ માન્ય રહેશે. અભ્યાસનો પુરાવો તમારે લઈ જવાનો છે. વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી છે એ અંગેનો પુરાવો જો હોય તો એ તમારે લઈ જવાનો છે. ત્યાર પછી મિત્રો બાહેંધરી પત્રક છે એ તમારે ફોર્મ ભરતી વખતે જ્યારે તમે અપલોડ કરેલું છે તો એ તમારે લઈ જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને તમારે જે અરજદાર છે એમને જે વ્યવસાય માટે ફોર્મ ભરેલું છે તો એમનું ઈ શ્રમ કાર્ડ છે એ ફરજિયાત કઢાવેલું હોવું જોઈએ. તો ઈ શ્રમ કાર્ડ તમારે ફરજિયાત લઈ જવાનું થશે. માની લો કે તમે દરજી કામનું ફોર્મ ભરેલું છે, સીવણ કામનું, તો એના માટે મિત્રો તમારે ઈ શ્રમ કાર્ડ છે એ સીવણ કામનું હોવું જરૂરી છે. ત્યાર પછી અરજદારનું એકરારનામું જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલું હશે તો એ જ તમારે સાથે લઈ જવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો અરજદારનો એક ફોટો એ તમારે સાથે લઈ જવાનો રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય સાથે લઈ જવાના રહેશે. જ્યારે પણ તમે કીટ લેવા જાઓ તમને કોલ દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો SMS આવશે કે તમારે આ જગ્યાએથી કીટ છે એ મેળવી લેવાની રહેશે. તો ત્યારે મિત્રો તમારે આ ડોક્યુમેન્ટ અવશ્ય લઈ જવા, જેથીને ધક્કો ન થાય. મિત્રો આશા રાખું છું કે માનવ ગરિમા યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.